મારે એક બે પ્રસંગ સારા કઈ પાછા આપણે કીર્તિદાનભાઈ ને સાંભળવાના છે, પણ આ બધાને એટલી બધી હાજરી છે. 80 ગરીબર જા મોરલા હમ કંકણ પેટ ભરા, એસી રથ આયન બોલીએ તો પાંચા હૈડ્યા ફાટ મરા. મેં તમને પેલા કીધું ને કે આ તો સમાજના ખોળામાં બોલવાનો અવસર છે. જ્ઞાતિ ગંગા છે પણ એ પાછી ગંગોત્રીની હોવી જોઈએ, કલકત્તાની ન થઈ જાય, ધ્યાન રાખવું પડે. બહુ ઝીણી ઝીણી વાતો ભલે પીડ્યા હવે ભાઈ, કરિયાવર મૂકી ગયો ઘડી કમ. અહીંયા તો ખૂબ રૂપિયા થઈ, એક જગ્યાએ પ્રોગ્રામ જાય મોટું ટીપ મૂક્યું, માણા કોઈ નહીં, 250 માણા, 250 માં 4 તો કોથળીઓ વાળા. અમે શરૂ ન કર્યું, ચાલુ રાખજો પૂરું કરતા નહીં. એમાં આયોજક આવીને કીધું મને ક્યાં ભરી દેજો, મેં અમે પડી જ થાય. આજ તો સાહેબ આ નોંધની પાત્ર કહેવાય, એટલે બધા રૂપિયા થાય. એમ મૂળ વાત એ છે કે એ જે વસ્તુ એ ભગવાન આપણી પાસે જેવી આપણી પાસે લાયકાત માંગતો એટલું પરમાત્મા આપતો હોય. કેવા કેવા મુજરેલ પાજરેલ કેવા બધા બાળકો, હું તો રાજી થાવો. કેટલામ ભણો? 5મું. અરે બોલો, તાળીઓથી વધાવો, 5મું ભણે. આપણે અવડા હતા નિહાળે જાતા, રામ રામ કરો. એ તો આપણે હજી નળા યાદ કરી ત્યારે એમ થાય કે એ તો 2.5 ફૂટના જે હતા એ આપણે 18 વર્ષે મેં નિહાળે ગયા હોય. આ બાળકો 5મું ભણે. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા લાઈટ વહી જાય બંધ કોણ કરે? અને એમાં અત્યારની આ બુદ્ધિ જે છે છોકરાઓ, બહુ અદભુત બુદ્ધિ. આપણે મોબાઈલ આપણે ખરીદીએ પણ મેળવી તો એ જ દે. એની કરતા આપણે દિવાળીઓ જાયજુ જોયું. એટલે મને યાદ આવે ઘણી વાર કે જાજી દિવાળીઓ જોઈએ મોટા ન થઈ જાય. ફટાકડા કેવા ફીડ્યા એના ઉપર આધાર છે. 80 દિવાળી જોઈ ને મેગ્યા સુરસુરિયા કર્યા સોરી એ કદાચ 150 દિવાળી જોયે તો શું ફેર પડે? પણ એ દિવાળી એને કેવી ઉજવી એ મહત્વની વાત. એટલે છોકરાને સાહેબે પૂછ્યું, બેટા લાઈટ વહી જાય બંધ કોણ કરે? સાચો જવાબ તો એ છે કે જીએબી ના કર્મચારી. લાઈન ફોલ્ડમાં હોય અથવા તો રિપેરિંગમાં હોય તો એ જીએબી વાળા બંધ કરે. પણ આ છોકરાને પૂછ્યું કે આ લાઈટ કોણ બંધ કરે? તો છોકરો ઉભો થઈને કે મારા મામા. કે કેમ તાર મામા જીએબી માં સર્વિસ કરે? ના રે ના. તો એ કે લાઈટ વહી જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો. અમુક વાતો ઝીણી હોય. એક ભાઈ ને 4 દીકરા, 4 દીકરાની વહુ ઘરે આવી એટલે વડીલ હતા એ બહુ સારી બુદ્ધિ વાળા પવિત્ર માણસ. એટલે 4 દીકરાની વહુ ને દીકરીઓ ઘોડે રાખતા હતા. ને એકવાર 4 દીકરીઓને બોલાવી અને એક બહુ ઝીણી વાત છે, આપણે ગામડામાં લાગુ પડે એવી વાત એ હાલતી હતી ને, જેને જેવી લાયકાત હોય એવું પરમાત્મા આપે. 4 દીકરીને જસુભાઈ 4 આખા ચોખાના દાણા ચાવલ એ 4 દાણા આપ્યા. 4 દીકરાની વહુ ને 4 દાણા દઈને કીધું, બેટા હું જેથી માગું ને તેથી મને પાછા આપજો. 4 લઈ લીધા. પણ મોટા દીકરાની વહુ થયું કે આ વાત ઘરમાં હોય આને હું સાચવવા, જેથી માગશે તે આપશું. એને ઘા કરી નાખ્યો અને વાળી દઈ સાફ કરી નાખ્યું મકાન. લાવો લાવો. વાહ મારો બાપ, વાહ વાહ. વડીલ તરફથી 200 રૂપિયા આવે છે, તાળીઓથી વધાવો. 202 લાખ જેટલા કઈ. એટલે મોટા દીકરાની હવે જસભાઈ આમ નાખી અને ઝાડુ મારી દીધું, હાવણી મારી દીધી. એથી નાના દીકરાની વહુ હતી એને એમ થયું કે હવે બાપા માગશે દીદી આપશું. એ ખાઈ ગઈ. હવ ના સ્વભાવ આપ્યા 4 ને એકે ફેંકી દીધા, સાફ કરી નાખ્યું, એક ખાઈ ગઈ. ત્રીજીને થયું કે કીધું જ છે હાચવાનું, માગું ત્યારે આપજો. તેને એક ડાબલી ઘરમાં હતી, એ ડાબલીમાં મૂકી દીધા, હંગરો કરી લીધો. અને નાના દીકરાની વહુ હતી એને 4 દાણા એક ભાઈને બોલાવીને એટલું કીધું, ભાઈ એક મારું કામ કરશો? શું? ફલાણું મારા બાપનું ગામ છે, મારું પિયર છે, એ ગામ જાઓ, તમારી મજૂરીના પૈસા હું આપી દઈ, તમારે ત્યાં જાઓ ને તમારો ટાઈમ જાય. મારા બાપુજીનું આ નામ છે, એને મળજો અને એને આ 4 દાણા આપીને એટલું કહેજો કે તમારી દીકરી આપ્યા. અને જગતમાં કોઈ એવો બાપ ન હોય કે દીકરીનું ખાઈ જાય. હવે આયા દીકરીના બાપે આ 4 દાણા લીધા ને એને એમ થયું કે મારી દીકરીએ મોકલ્યા, તાની અંદર કઈક રહસ્ય હોવું જોઈએ. એ 4 દાણાને પોતાના ખેતરમાં વાવ્યા.
અને હાળ ઉગે આપ બધા જોયું છે કે એક એક છોડવાને કેટલા લુરખા આવે સાહેબ. એક 4 છોડવા મળે, એક પાલી થયા. બીજે વર્ષે એક પાલી વાવ્યા અને સાહેબ 4 મણ થયા. અને ત્રીજે વર્ષે 4 મણ વાવ્યા, એના 40 મણ થયા. પીડ્યા પીડ્યા પાક્યા. અહીંયા ત્રીજે વર્ષે પાછી 4 દીકરીઓને બોલાવી, દીકરાની વહુને બોલાવીને બાપાએ કીધું મેં તમને બેટા 3 વર્ષ પહેલા 4 દાણા આપ્યા હતા, એ લાવો. એટલે મોટા દીકરાને વહુએ કીધું બાપા એ તમે આપ્યા હતા, મેં ઘા કરી દીધો ને પછી વાળી નાખ્યું હતું ને એ ઘરમાં આલ્યો આ 4. તમે 4 આપ્યા હતા, આલ્યો આ 4. એટલે વડીલે કીધું કે તને કચરો પાડતા આવડે છે ને સાફ કરતા આવડે છે, એટલે આજથી આખા ઘરની સફાઈની જવાબદારી તારી. મોટા દીકરાની વહુને એ સફાઈની જવાબદારી આપી. બીજી નાની હતી, એને કીધું કે બેટા તે મેં બુકડો માલ લીધા હતા, આપણે તો બાપુજી પછી ન રહેવાનું એટલે આપણે તો ખાઈ ગયા. એ કે તું મોઢાની હરાડી છો એટલે સ્વાદની તને વધારે ખબર પડતી છે, આજથી રહોડાની જવાબદારી તારી. ત્રીજીને બોલાવીને કીધું બેટા તે કે બાપુજી તમે મને આપ્યા હતા એટલે મેં ડાબલીમાં હંગરીને રાખ્યા છે. એ ડાબલીમાં કાઢીને 4 દાણા આપ્યા. ત્યારે કીધું કાલે બેટા તને હંગરો કરતા આવડે છે, તિજોરીની ચાવી તારી. નાના દીકરાની વહુને બોલાવીને કીધું બેટા તમે કે બાપુજી 1 દિવસ મને આપો. જે માણસને 3 વર્ષ પહેલા મોકલ્યો હતો એ જ માણસને પાછો મોકલે છે ને કહે છે કે જાઓ મારા બાપુજીને કહેજો કે તમારી દીકરીએ જે તમને 4 દાણા આપ્યા છે એ પાછા મગાવે છે. અને સાહેબ ને 4 ગાડા જૂત્યા. એ 4 ગાડા આવીને અહીં ઉભા રહ્યા. ત્યારે કીધું કે લ્યો બાપુજી આ તમે 4 દાણા આપ્યા છે મેં મારા બાપને ઘરે મોકલ્યા હતા, એનું આ ફળ અહીંયા આવ્યું છે. ત્યારે સસરાએ કીધું બેટા આજથી ઘરનો વ્યવહાર તારો તને વિકાસ કરતા આવડે છે. કહેવાનો અર્થ જે જેટલું અને તેટલું જ તેને તલભાર વધુ દેનાર નથી, અને શેઠ આડતીયો મહા ઉદાર એને ચોપડે ક્યાંય ઉધાર નથી. ભગવાનની પાસે તમે જેવી લાયકાત મેળવો. આ માતાજી પાસે જાઓ ને કદી પૈસો ન માંગતા. આ રૂપિયા માટે કઈ આવા કાર્યો કરવાની જરૂર નથી રહેતી. આપણે બહુ ધર્મ વધારીએ તો રૂપિયા વાળા થાય. ના, રૂપિયા તો રોડે ઉભા રહ્યો હરખે હરખે ધોકા લઈને તોય રૂપિયા વાળા થાય, પણ વાયડું ઠેકતા આવડી પછી ફેરવું હોવી જોઈએ બધામાં. રૂપિયા માટે સંસ્કાર જરૂરી નથી, મારો મૂળ કહેવાનો અર્થ. પણ સંસ્કાર હોય ને આ રૂપિયો વહેલા મોડો આવે. આ ખોરડે અથવા તો આપણા ઘરે કઈક સંસ્કાર હશે એટલે પરમાત્માએ હામું જોયું છે ને અત્યારે ભગવાનની બધાની ઉપર દયા થઈ. એમાં રોલ ટચ ની તો વાત જવાય. ભવિષ્યમાં તો એવું રોલ ટચ નું ઉપડેલું, કેળાની રેકડી વાળા પાસે ઉભા રહ્યો તો એ લૂમ ઉછી કરીને હાથ બાર આટ કાઢ. કેળાની લૂમ ઉછી કરીને આજે જોવો તો રોલ ટચ છે તમારે આમ જો આપણા ભાવમાં પતે. બોલે આપણો કયો ભાવ એમ. જમીનના દલાલના લગન, ધંધા ગમે એ કરવા, ધંધો મગજમાં ન ગળી જાય, ધ્યાન રાખો. આ જો આ કેમેરા વાળા ભાઈ છે, આ મંજીરા વાળા, આ મંજીરા વાળા સ્ટેજ ઉપર બેઠા ત્યાં બધી ઘરે પછી મંજીરા મગજમાં ગળી જાય, માથે ઉઠીને હુઈ ન એક ગમે એવી ટાઈટ હોય તો ઉસકાવી નાખે. ઘરે આવલા એમાં ખેમરાજ તો એકલો જ એકલા પંડ્યા એટલે એને ઓઢવાનું, કોઈ હોડ્યું કરનારું નહીં. મારા બાપ ને કરે એમ ન કે માથે ઓઢાડી ગયો કોઈ નહીં. હારું આ હારું ભાઈ તારે થોડો મિસ કોલ આવે. તેદી તારી વીર પથારી પાથર છે એમાં વીહ નખાળી. એમાં સાહેબ હવે કહેતા એમાં મોબાઈલ આવ્યા ને હવે તો મોબાઈલ એવા આવવાના, કોઈ મારવા આવતું છે મોબાઈલ કે ભાગો 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 ભાગીને રોડે સડશો તો એરો દેખાય, જ્યાં લે તો ઓલા આવે આમ આમ આમ. હવે પ્રેમદા બાપુ અમે આવતા હતા મેપમાં બામણા છે લખી નાખી દીધું હતું એટલે એ કેળા દેખાડ્યા કરે. 3-6 ફૂટ પછી ડાબા વાળો ઓલી દીકરી બોલે, બાપુ કે વાહ દીકરી ડાઈ છે હો ભાઈ. સાધુ ને તો પછી બહુ ખબર ન હોય કે હેમાલી અવાજ આવે વાહ જો એમ ભાઈ બીજું કોઈ છે આપણી ગાડી. બાપુ ઓલું મેપ બોલે. મેં કીધું હવે મેપ એવા આવવાના, હામો આવતો હશે ને એ કહી દે ઓલો માણા આવો છે ધ્યાન રાખજો. મીટર આવવાના. હા આ મત દે કે નહીં દે ખોટા તમે આને હારે રાખો છો. આવું દુર્યોધન ને થયેલું. 3 દિવસ સુધી દાદો ભીષ્મ જયારે એમ કહેવાય કે એ અર્જુન સામે લડે છે ને અર્જુનનો વાળ વાકો થતો નથી, ત્યારે જો તમે સાંભળજો રાજનીતિ કોને કહેવાય એનો આ દાખલો આપો. અડધી રાતને ટાણે દુર્યોધનને નીંદર નથી આવતી. સામા પક્ષમાં પાંડવના મોટા ભાઈ
ધર્મરાજ યુધિષ્ઠિર એના ટેન્ટમાં જાય છે, એના તંબુમાં જાય છે રાતે. દુર્યોધન પોતે આ યુદ્ધ છે દિવસે હતા, અને આવડા બધા તે ચૂંટણીમાં જ હામામાં લડતા હોય, બાકી ગાંધીનગર બધા ભેગા જ બે. તમે નો ટળી જતા હામ એ બધા લહેર જ કરે જ બધા. એ કઈ એમ નથી કહેતા કે તમે બાત હોય. હા, ચૂંટણી આવે ત્યારે લડી લો. પાને રમતા અથવા હોગઠાબાજી આપણે રમતા હોય, બે મિત્રો જ હોય હામામાં ગોવિંદભાઈ. એટલે હોગઠીક ઘાયા સડે તો આપણે ગોઠણિયા ફેરતી આંગળામાં લોહી નથી કાઢ નાખતા. પછી જેવી બાજી પૂરી થાય એટલે તરત કઈક બહુ મજા આવ્યો, પછી કાલે આવજો, મજા આવશે, રમશું એમ. એ વસ્તુ આખી હોવી જોઈએ. અને પ્રેમ હો યા જંગ હો, ભરપૂર હોના ચાહીએ. प्रेम हो या जंग हो, भरपूर होना चाहिए. नतीजा कुछ भी हो, मंजूर होना चाहिए. पराजय स्वीकारवानी जेनामां ताकात होय ने ई ज विजयनी वरमाळा પહેરી શકે. આ બધું મુદ્દા હોય આમાં, અને આવું થાય જ. અને એકનો પરાજય ઈ જ બીજાનો વિજય બની શકે ને. હામાં કઈ બે જીતવાના નથી, હામાં બે હારવાના. પણ એ દુશ્મન હોવા છતાં ધર્મરાજ યુધિષ્ઠિરના એ રાતના તંબુમાં દુર્યોધન આવે છે. ધર્મરાજે જાગી ગયા. યુધિષ્ઠિર, આવ દુર્યોધન, કેમ અત્યારે? મોટાભાઈ કામ છે. બોલ, શું કામ છે? કે મોટાભાઈ મને એક વહેમ પડે છે. શેનો? કે દાદો ભીષ્મ છે અમારી ભેગો, પણ અમારા પક્ષમાં નથી. મહાભારતના દુર્યોધનનું નિવેદન. મોટાભાઈ, દાદો ભીષ્મ છે એ છે અમારી ભેગો, પણ અમારા પક્ષમાં નથી. અને તેથી મરક મરક દાંત કાઢતા કાઢતા ધર્મરાજ યુધિષ્ઠિર એટલું બોલ્યા હતા કે દુર્યોધન, હટરો કટરો હાડરો જોત ગંગા જાય તો એના કુળમાં કોઈ દી ભૂત ના હરજે ભાગીરથી. એ દુર્યોધન, કોઈ માણસ ગુજરી જાય એને બાળી દેવામાં આવે, અને એની હદકેસરી હાડકી જો ગંગામાં પોગી જાય તો એની 71 પેઢીમાં કોઈ ભૂત ન હરજે. એને બદલે આ તો ગંગાને ધાવીને મોટો થયો છે. દાદો ભીષ્મ છે ગાંડા. પણ તે કેમ નક્કી કર્યું કે હું નક્કી ન કરું કે આ અર્જુનની સામે યુદ્ધ કરે, જેને 21 વખત પૃથ્વી નક્ષત્રી કરી, એવા પરશુરામના મૂછના પાણી જેને હેઠા ઉતાર્યા હોય, દાદા ભીષ્મ સામે અર્જુન ટકી ન શકે. ગાડી અમારી છે, બોર્ડ અમારા છે, ડીઝલ અમારું છે, પણ રાતના પ્રસાર નોખા છે. આ પરિસ્થિતિ દુર્યોધનને થયેલી ત્યારે. અને તમારા ટેકેદારો એવા થવા મળે ને તેથી માન લેવાનો, મરી જાવ તો જીતો નહીં. પણ આ રાજકારણ નથી, રાજનીતિ છે. એટલે આ પ્રશ્ન કર્યો છે એ ધર્મરાજ યુધિષ્ઠિર સામે, આનો રસ્તો કઈ? દાદો ભીષ્મ મારો ભેગો આવી જાય એવો કઈ રસ્તો? હવે સાંભળજો, દાદો ભીષ્મ સાચો થયો હોય તો નિકંદર તો પાંડવાનું નીકળે ને. નિકંદર ભલે નીકળે, ધર્મરાજ કે મારા મોઢામાં ખોટું ન બોલાય. દુર્યોધન, એક રસ્તો છે. શું? કે નબળાનું ખવડાવી દે. કે પણ મોટા ભાઈ, નબળો મારો ગોતવા ક્યાં જાવ? પણ ગાંડા ભાઈ, તારે ક્યાં આગું જવું પડે એમ? જો ધર્મરાજની નીતિ જો તમે, કે ગાંડા તારે ક્યાં આગું જવું પડે એમ છે. તારા મિત્રો પાસે જા. એને ન કીધું કાંઈ, કારણ કે મિત્ર એ તો મીંડા થયા, એકડો પોતે થયો. કે મોટા ભાઈ, નબળો કેવો કોને? દુર્યોધન તને બહુ શીખવાડવું પડે બધું. ટૂંકી વ્યાખ્યા કે પંખી ચણતા હોય અને એમાંય જો કોઈ ચણ નાખે અને એ પંખી જો એની ચણ ન ચણે, એ પહેલા નંબરનો નબળો. એનું જો અન્ન દાદો ખાઈ જાય તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, અને પછી જોઈ લેનો રંગ. દુર્યોધન કે આપણે બીજે જવું એને કરતા પોતે જ પ્રયોગ કરી હવારના પોરમાં હાથમાં ચણ લઈ અને પંખી ચણતા હતા. અને દુર્યોધને આમ કરીને આમ જા ચણનો આમ જા ઘા કર્યો અને હાટ કરતા પંખી ઉડી ગયા. તા બુરા દેખન મેં ગયો, બુરા મિલા નહીં કોઈ, જબઘટ ભીતર દેખિયા તા તો મુજ છે, બુરા ન કોઈ. હાય હાય કે ફૂંડો તો હું જ છું, બુરો હું જ છું. અને રસોઈ તૈયાર હુકમ કરી દીધો, રસોઈ તૈયાર કરો. રસોઈ તૈયાર થઈ અને દાદા ભીષ્મ પાસે જઈ અને દુર્યોધન એટલું બોલ્યા, દાદા આજ મારી ભેગો જમવા ન બેસતો તને તારા પૌત્રના હમ. પૌત્રમાં પાંડવો આવી ગયા. દાદો ભીષ્મ બોલ્યો કે દુર્યોધન, મેં કોઈ દી કોઈના કમાણીનું ખાધું નથી, અને એમાં 18 દિવસ તો અન્ન લેવાનો નથી ભલામણ. કે પણ દાદા પૌત્રના હમ આવ્યા છે, તું મારા ધોળામાં ધૂળ નાખવા ઉભો થયો. દુર્યોધન, હાલ ખાઈ લો બીજું હું. અને આમ જા દુર્યોધનના અન્નનો જે દાદા ભીષ્મ મોઢે નો અડાડ્યો, કોળિયો અડ્યો તો કરંટ લાગ્યો, તપેલ ત્રાંબા જેવી આંખું થઈ ગઈ. કે એલા દુર્યોધન, આ પાંડવાની પરજાને હું મગજમાં રાય ગળી ગઈ. લાઈવ કરતો દાદો ઉભો થયો. પણ જ્યાં કુરુક્ષેત્રના મેદાનમાં દાદો આવે, તપેલ ત્રાંબા જેવી આંખું દાદા ભીષ્મની થઈ ગયેલી, પણ જહા દેખો તહા ભીષ્મ.
રથથી નીચે ઉતરી કુરુક્ષેત્રના મેદાનને પગે લાગી અને દાદા ભીષ્મે પ્રતિજ્ઞા લીધી હતી કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગા સૂત ન કહાવું. આજ જો કૃષ્ણની કૃષ્ણે પ્રતિજ્ઞા લીધી કે 18 દિવસ હાથમાં હું હથિયાર નહીં લઉં, પણ આજ જો કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવી દો તો ગંગાનો દીકરો મટી જાવ. અને આપ એ કથા જાણો છો કે કૃષ્ણના રથના ભાંગીને ભૂકા કાઢ નાખ્યા દાદા ભીષ્મ. પછી દેદી ભગવાન એમ કહેવાય નારાયણ એક બાજુ પડી ગયો છે, એક બાજુ અર્જુન પડી ગયો છે, ઘોડા છૂટા થઈ ગયેલા છે. અને દાદા ભીષ્મ એમ કહેવાય કે એમ ધનુષબાણ હેઠા મૂકી અને રથની બાજુમાં બાંધેલી એમ કહેવાય પાડાની જીભ જેવી તલવારને બારી કાઢી અને પેગની પેર દયો, પેગની હિલાઈ દયો. રથની પેગનીમાં પગ દઈને જેથી દાદો ભીષ્મ નીચે ઉતર્યો અને જે બાજુ કૃષ્ણ પડ્યા છે એ બાજુ ચાપ 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 કરતો દાદો ભીષ્મ ડગલા ફરતો હતો અને કૃષ્ણ તેથી આવલા મારતો હતો. ગૌમા મધુરા, ગોપા મધુરા, વદનમ મધુરમ, હલનમ કાંઈ મધુર નહોતું. ફાફા મારતો હતો કે તારો ડોહા ગળાવી જાય. ભગવાન વ્યાસજીએ બચાવ કર્યો છે. ભાંગલા રથનું પૈડું લીધું, પૈડું નહીં સાહેબ, સુદર્શન ચક્ર જ આવી ગયું હતું ત્યારે. અને હજી તો ગોઠડિયા ભર થયો તા તો તલવારનો ઘા કરીને દાદો ભીષ્મ ત્રાહીમાં આમ શરણાગત છું. બસ બાપ તારી પ્રતિજ્ઞા તોડાવી હતી. અને તેથી કૃષ્ણ એટલું બોલ્યો છો મોહી પ્રતિજ્ઞા તો હે કહે. હે દાદા તું એમ કેતો હો હું ગંગાનો દીકરો મટી જાવ, તો કૃષ્ણ જીવે છે ત્યાં સુધી ભીષ્મને ગંગાનો દીકરો મટાડવાની કોઈના બાપની તાકાત નથી. મેં પ્રતિજ્ઞા તોડી હોય તો એ તારા માટે તોડી છે. એમ ભગવાન જયારે જયારે ડગલા ભરે છે સાહેબ, એ કાંઈક ને કાંઈક આપણી હઠ માટે, કાંઈક આપણી પ્રતિજ્ઞા માટે, કાંઈક આપણા વિવેક માટે, એ જે કાંઈ કરતો હશે એ આપણા માટે જ કરતો હશે. પણ આપણા તો પાછા ઉપાડા એવા નથી. ઘણા વાત પરીક્ષા જાતે એ દિશામાં મારો દીકરો 10માં પાસ થાય તો 2 દીવા કરી દે, તો 2 દીવા હાટું દિશામાં ડોહી પેપર દેવા જાય. આ ઘૂઘાનો વેલો ઉભો કરીને ભડ ભાદર ને નહીં. અત્યારે છોકરા ભણે છે, એવું નથી ભણતા એમ નહીં. મારા દીવા ભૂકા કાઢી નાખે. હા અમુક છોકરા. હવે આપણે તો ન કરી જાય. સિલેટ જે હતી ભાઈ, ઠીકરાની સિલેટ્યું, લાકડાની ફ્રેમું, લાકડાની ફ્રેમું 15 દી જ રહેતી. બાકી તો એ એકલા સૂટા કાતરિયા અને એક આડી લીટી ને એક ઊભી લીટી, એકડો બગડો તગડો સોગડો, એ ઘૂંટવામાં 4 વર્ષ કાઢ્યા. અડધા કાકરા ખાઈ જતા. અને એમાં સાહેબ હાટું બકાલો લાવે એ પેલી લાઈનમાં બેઠા હોય. એક જણો મોડો આવ્યો નિશાળ, એ વખતની નિશાળ. મોડો આવ્યો એટલે સાહેબ કીધા કેમ મોડો આવ્યો? કે સાહેબ આપણે ભલે મોડું થાય પણ તમારે ટાઈમ ટુ ટાઈમ સ્કૂલ ચાલુ કરી નાખવાની. લે વાટે નહીં રહેવાનું સાહેબ. આપણે તો હું એકચ્યુઅલી કામ હોય કરીએ, પણ પાછળ હાથ રાખીને ઉભેલો. એટલે સાહેબ કીધા મોડો ભલે આવ્યો પણ પાછળ કેમ હાથ છે? એ કે સાહેબ આજ ઘરે મહેમાન આવ્યા હતા ને તો દૂધપાક મારી બાઈએ કર્યો હતો. હવે સાહેબ દૂધપાક ના હરાડા ભણવાનું બોલ્યા. શું વાત કહી? દૂધપાક લાડુ મળ્યા. વાહ દીકરા, વાહ બેટા, ચાબાચ. આગળ વૈયા એ ભૂપતા તો વાહ વૈયો જા. વાહે વૈયો જા. કોઈ દી ભીંડાની હળી નથી સખાણી મારી બેસી ગયો હતો. અને સાહેબ પાછા આમ નાક માલી ગણગણે પાછાણ પાછાણ વડા મારી બેસી જા. લાય દૂધ પાક. અને સાહેબે તમને કોઈ દૂધપાક નો લોટો મોઢે માંડ્યો, ત્રાંબાનો લોટો, એમાં દૂધપાક. સાહેબ ના એલી રગેડા નીકળે. હરાઈ ગયા કાગડા ખોડ્યો. અડધો લોટો પી ગયા ને પછી કીધું બેટા ગોઈંદી નહીં ને આજ કેમ આમ થયો? કે એમાં એવું છું ને સાહેબ. એવું એટલે કેવું છું કે મારા બાએ દૂધપાક કર્યો. એ તો કેનો હોય તો જ અહીંયા પાયો હોય. પણ આવી ઘટના કેમ ઘટી? કઈ સાંભળો તો ખરા સાહેબ, ધીરજ રાખજો. દૂધપાક મારા બાએ કર્યો ને ટોપલું આમ મૂકેલું ઠરવા દેવા, એમાં ધ્યાન રહ્યું નહીં અને કૂતરું બોટી ગયું. પછી કે મારા બાએ એવું કીધું બેટા આ કૂતરાને હાટું મહેમાનને ન ખવડાવે, તારા સાહેબ હરાડા છે એની હાટું લેતો હતો. અને સાહેબ તારી રાતનો ભૂપનો કૂતરાના હેઠો દૂધપાકનો લોટો મને ખવડાવ્યો. અડધો તો જીકી ગયા હતા અને છૂટા લોટાનો ઘા કર્યો ને શારે દિવાલે રમે લોટો
રૂમ આખો દૂધપાક ત્યાં તો છોકરો મળ્યો રોવા. એ કે એક તો કૂતરા નો દૂધપાક ખવડાવે પાછો રોડે છે પાછો આમાં. એ કે રડો નહીં, લોટો મારા બાપા નો હતો. કેટલું ભેગું થયું છે બોલો. અને એક વાત નક્કી છે, તમારી બોલી એ તોતડી છે બધાને ગમશે. આ કોઈ તોતડું બોલતા આપણને ગમે. આ બાળક નાનું ના હોય તોતડું બોલતું તો આખું ઘર તોતડું થઈ જાય. 80 વર્ષના દાદાના ખોળામાં એ 1.5 વર્ષનો છોકરો તોતડું બોલતો હોય, દાદા તીલી જાય. 80 વર્ષના દાદા તોતડા થઈ જાય. બેટા એને તીલી ન કહેવાય, એને મતોલો કહેવાય, મતોલો. 80 વર્ષના બાપને મકોડો ન આવડતો એમ કયો તમે? પણ ખોળામાં બેઠેલા છોકરાને ખોટું ન લાગવું જોઈએ એટલે 80 વર્ષનો બાપ તોતડો થઈ જાય. હમણાં એક છોકરાને મેં પૂછ્યું, મેં કીધું શું તાર બાપા શું કરે? એટલે મેં તો એમ કે શું ધંધો કરે એમ નિશાળે ગયો. એટલે મેં પૂછ્યું છોકરાને, શું કરે તાર બાપા? ખેતી કરે, નોકરી કરે? આવું પૂછતો હતો મારે, કે બીજું કઈ હેતું નતો મારો. પણ બાળક છે ને ભગવાનનું રૂપ છે, હોય એવું કહી દે. મેં કીધું શું કરે તાર બાપા? કે મારા બા કે એમ. આવું ક્યાં તને પૂછ્યું તું? બાળક ભગવાનનું રૂપ છે. મને આની બીક લાગે, હારો ન્યાલી સૂટું ન મૂકી દે, આપણે ઘેરે કઈ ને આવ્યા પાછા આવીશું. અને આના વીમાય ન મળે પાછા. એક છોકરાને સાહેબ એક છોકરાને પૂછ્યું, તારા કાકા શું કરે? કે દુકાન ખોલે. કે દુકાન ખોલતા તો વેપારી હોય ને, એટલે એવું જ માને કે બહુ સરસ કહેવાય, દુકાનો ખોલે. કે હા દુકાન ખોલે. અત્યારે ક્યાં છે? કે અત્યારે જેલમાં છે. અને હું થયું કઈક ભેળસેળમાં આવી ગયા છે, એટલે રેસલિંગ ની દુકાન એવું કઈ નથી. કે તો જેલમાં કેમ છે? કે ચાવીથી ન ખોલતા, કોશે ખોલતા. કે ને આ ઉપાડા લે એમ. ઓલો એક ભાઈ જેલમાં ને, એટલે 5 વર્ષ થયા જેલમાં. એટલે જેલરે સફાઈ પૂછ્યું એને કે જેટલા કેદીઓ છે એને કોઈ 15 દિવસે, મહિને જે મળવાની તારીખ હોય ત્યારે બધા એના પરિવારના મળવા આવે. તારે 5 વર્ષ થયા કોઈ દી કોઈ મળવા નથી આવ્યું. તારે પરિવાર નથી કરે હોય? પરિવાર વગીના થોડા હોય સાહેબ. કે તો મળવા કેમ નથી આવતું? મળવા કોણ આવે? બધા અહીંયા જઈ અંદર જ. આખો ઘાણી એવો હતો બોલો. એમ જેટલું એને તેટલું જ તેને, તલભાર વધુ દેનાર નથી. આ શેઠ આડતીયો મહા ઉદાર, એને ચોપડે ક્યાંય ઉધાર નથી. ભગવતી પાસે મૂળ વાત એ કરતો હતો કે એની પાસે બુદ્ધિ માગજો, કે માં અમને સારી બુદ્ધિ દે. સમાજના અમે સારા કાર્યો કરીએ, સમાજના બાળકોને અમે ભણાવીએ, સમાજમાં એવા અમારા મંડળો ઉભા કરીએ કે એ મંડળ છે એ વ્યસન મુક્તિના કાર્યો કરે. એ મંડળો છે એ સમાજના કોઈ શેવાળાનો બાળક, કોઈ, હું ઘણી વાર કહું છું સાહેબ કે કોઈ સિટીમાં તમે મોટા શહેરમાં જાઓ અને કદાચ આ દેશની કોઈ દીકરી ટૂંકા વસ્ત્રો પહેરીને નીકળે તો તમે એમ કહો કે અરે રે ચારિત્રતા વહી ગઈ. એની વ્યવસ્થા હશે. ચારિત્રતા એ કહેવાય સાહેબ કે તમારા ગામના 5 વર્ષના છોકરાને ચાની હોટલમાં નોકરીએ જવું પડે. આનાથી ચારિત્ર હેળકું બીજું ન હોઈ શકે. એ શું કામ જાય? એને શું કામ ત્યાં જવું પડે છે? આ નોંધ જેથી સમાજ લેવા મળે. આ તેંડુલકર આઉટ થાય તો આખું ભારત તેંડુલકર આઉટ થાય 100% ન ગમવું જોઈએ. ભારતનો કોઈ ખેલાડી એ આઉટ થાય અથવા તો કોઈ પણ વ્યક્તિ ભારતની કોઈ પરાજિત થાય ન ગમવું જોઈએ. પણ આખા બધા હમણાં હાવ હેઠા બે. ઘણા તો ખાતા નથી. ક્રિકેટમાં હોપટ ગળી ગયા. હાવ આપડે કઈ જમી જાય જમે, હું આને જ્યાં કોઈને રમવું હોય તારો બાપ બીજું જમી ગયો છે, તું જમી લે. એટલે બીજું તો ન જ જમે. જસુભાઈ, ખેલાડી કોઈ આઉટ થાય ને જેટલી સમાજ નોંધ લે છે એટલી જ નોંધ મારા તમારા હિમાળા હાચવીને બેઠેલા મારા તમારા મિલિટરીના યુવાનો અથવા તો પોલીસના યુવાનો એ કદાચ કોઈની ગોળીથી ઘાયલ થાય તેથી મારા દેશનો યુવાન ભૂખ્યો રહેવો જોઈએ કે આજ એક અમારો યુવાન ઘાયલ થયો. હે શક્તિ, તું એને શક્તિ દેજે. હે ભગવતી, અમારા ભાગની તો એને શક્તિ દેજે. આ જો થવા મળે. હમણાં તો આપણી બહેનોની ટીમ રમવા ગઈ ઓસ્ટ્રેલિયા. દીકરીઓની ક્રિકેટની ટીમ ચાલુ થઈ અને આપણી બહેનો ગયું ભાઈ મીંડલા બિંડલા ટોપીમાં નાખીને ઓસ્ટ્રેલિયા ગયું રમવા. ટોસ ઉલાડ્યો. આપણી બહેનો ટોસ જીતી ગઈ, પેલો દાવ લીધો ને આપણી દીકરીઓ હે તમને કોઈ માતાજીનું નામ લઈને બનાવ્યું ધોકા લઈ 50 ઓવરમાં 250 રન જીકી નાખ્યા. ફળા પડે જય દશામ.
એક દીકરી તો આમાં પેલા ધૂળી લઈ પછી ફટકો મારે. હરીમાં ઝપટું બોલાવી લીધું, 250 રન કર્યા અને પછી ઓસ્ટ્રેલિયાની દીકરીઓ મેદાનમાં આવ્યું. હવે ભાઈ હું ખાઈ ગયું ને હું પી ગયું મારો રામ જાણ. 20 ઓવરમાં 200 રન ખડકી નાખ્યા. 20 ઓવરમાં ઓસ્ટ્રેલિયન દીકરી. આપડે જે ઓલા ત્રિરંગા લઈને ગયા હતા ઢેણ એ બધા હકેલ હકેલીને બેસી ગયા, પૂરું થઈ ગયું. હવે મૂળ પસાવો રન કરવાના ને 30 ઓવર પડે. રમ્યો હાર્યો પણ વિકેટ નો લઈ ગયો. પંપુડા વગાડવાળું એ બધું હકેલીને બેસી જાય, પૂરું થઈ ગયું. પછી 20 ઓવર પછી લંચ નાસ્તાનો વિરામ આવ્યો. પછી આપણી દીકરીઓ નાસ્તા કરવા ગયું. પણ કોને ખબર નાસ્તા કર્યા પછી હું પી ગયું મારો રામ જાણે. એવી જે બોલિંગ કરી સાહેબ, 5 ઓવરમાં ઓલ આઉટ ઓસ્ટ્રેલિયા. તા તો આપડે ઓલા ત્રિરંગા પાછા મળ્યા ફટાકડા ફોડવાના. બહુ કે ઓસ્ટ્રેલિયાના મોઢામાં દીકરીઓ કોળિયો લઈ લીધો. કપ જીતી અને પરત ભારત આવવા માટે હવાઈ અડ્ડે પહોંચે. ન્યા પત્રકારો જ્યાં કેમેરા લઈ આપડા કેપ્ટન બેન હતા, એને કીધું બહેનો એક પ્રશ્ન પૂછવા જાય કે પૂછો કે તમે 20 ઓવરમાં ન રન અટકાવી શક્યા, ન વિકેટ લઈ શક્યા, પણ લંચ પછી તમે જેવા આવ્યા મેદાનમાં તો એવું શું એવો ચમત્કાર થયો કે તમે 5 ઓવરમાં ઓસ્ટ્રેલિયાની તમામ વિકેટો લઈ લીધી ને 1 રન નો આપ્યો. ઓલી દીકરીને જીતીને તો આવ્યા. હાસું કહી દે હું આપણા બાપનું જાય, હવે ક્યાં પાછું રમાડવાનું. એ કે તમે કોઈને કહેતા નહીં ભાઈ. હવે પત્રકારને એમ કહેવાય તમે કોઈને કહેતા નહીં. આપણી દીકરી ભોળ્યું બિચારી. હા, એ કે તમે કોઈને કહેતા નહીં. પત્રકાર કે નહીં કે પણ કયો તો ખરા. એ કે એમાં છે ને ભાઈ અમે નાસ્તો કરવા ગયો ને પછી અમને થમ્સઅપ ને પેપ્સી ના ડબલા આપ્યા. તેમાં એકલા પેપ્સી ને થમ્સઅપ નહોતા. તમે દાંત કાઢો એવું નહોતું. હું ભારતની દીકરીઓની વાતો કરું છું, મને ભાન છે. એકલા થમ્સઅપ પેપ્સી કે નાસ્તાના પેકેજ નહોતા. તો જે દીકરીઓ બોલિંગ કરવાની હતી એને આરે એક ચિઠ્ઠી આપી હતી. એ ચિઠ્ઠીમાં એટલું જ લખ્યું હતું, બહેનો હારી જશું. એક જ રસ્તો જીતવા માટે કે તમે જયારે બોલિંગ કરો છો ત્યારે તમારી સામે સ્ટમ્પ છે એ મગજમાલી કાઢી નાખો અને સાક્ષાત તમારા સાસુ ઉભા છે લક્ષમાં લઈને પછી બોલિંગ કરો. પછી ઘા ખાલી જાય ડોહા. છેલ્લી વિકેટ લીધી દીકરીએ તો સ્ટમ્પડાના ત્રણ કટકા કરી નાખ્યા કે તારી જાતની સાસુડી. અને ગેબી સાઉન્ડ ઉપલેટાના છે, તાળીઓથી વધાવો. ગેબી ગંભીર, ગેબી ધ્વનિ ભાઈ નથુભાઈ ગંભીર, એને તાળીઓથી વધાવો. માઇક એના છે, માઇક બહુ હારા. આપણે જેવું બોલીએ એવું જ આપે. હા, ખરેખર પ્રોગ્રામ હારા કરો ભાઈ તો હારા માઇક જોવે. લગ્ન કરવા હારી વાઇફ જોવે. પણ વાઇફમાં માઇકમાં ફેર એટલું આને સામું બોલી એકાય. આ બગડ્યું હોય તો રિપેર થાય અને બંધ કરવાની સ્વિચ આવે. ઘણું બધું એમ નથી જવું, પણ માઇક ટૂંકમાં હારા છે. આજ મજા એવી છે. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે. મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે.
મોરજી ગોરિયાન મેલ ધડકન જોને યુમાન પણ મરખારી એ જોનવાર કારી રત મરણવા એ રજ ગાય કોઈ કો ઘૂમી અસા ઘૂમીએ લોમીએ યા બાજુ વાદળ દેવાળ સોવલિયા આજ ઘૂમીએ લોમીએ યા બાજુ વાદળ દેવાળ સોવલિયા મહેલાર મહેલી લાડ ગહેલી નીલ જલ ન જલે નળિયા जले न जले नलिया अंधकारिया कान करे धर्म पर अब नया सर्व भरिया अजमाल न तो तण कुंवर आलन सोई तणी रत आ भरिया मन सोई तणी रत आ भरिया मन सोई तणी रत भरिया और बनी धन गाट करे 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 ए मारू मन मोर बनी धन गाट करे કેવી છે સાહેબ એ રંગ મોરલ